સોરઠ દેન ન ચંચરિયો ના ચડિયો જો ગઢ ગિરનાર, રેવટી દામોકુંડ નાયો નહીં તો તારો એડા ગયો અવતાર. તો મિત્રો, સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે ગઢ ગિરનાર. અને આ ગઢ ગિરનારની પરિક્રમા આવી છે. પરિક્રમા તો જેના ભાગ્યમાં હોય ને એને જ લાવો મળે. તો મિત્રો, આ પરિક્રમામાં દર વર્ષે 10 થી 15 લાખ શ્રદ્ધાળુઓ આખા દેશમાંથી, આખા રાજ્યમાંથી પરિક્રમા કરવા માટે આવે છે. ને મિત્રો, આ વખતેની પરિક્રમા આવનારી તારીખ 2/11/2025 થી લઈ અને તારીખ 5/11/2025 રોજ યોજાવાની છે. અને મિત્રો, અત્યારે વરસાદ જેવો માવઠા જેવો માહોલ છે, તો કદાચ નિર્ણય મુજબ જો વરસાદ નડે પરિક્રમામાં તો આ વખતે લગભગ પરિક્રમા બંધ પણ રહી શકે. તો તમારે અગાઉથી નીકળવું નહીં. અને ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે પરિક્રમાનો જે રૂટ છે એની ઉપર ઘણો બધી કાદવ કીચડ બધું થઈ ગયું છે. તો પરિક્રમાનો રૂટ કેવી રીતના કરવો, પરિક્રમાના રૂટમાં તમારે આ 10 બાબતોનું કેવી રીતના ધ્યાન રાખવું. અને જો મિત્રો, આ 10 બાબતોનું તમે ખાસ ધ્યાન રાખજો અને ખરેખર આ વિડીયોને પૂર્ણ જોઈ લેશો તો આ વખતેની પરિક્રમા છે એ તમારી એકદમ બેસ્ટ થવાની છે. અને આ વખતેની પરિક્રમા તમે જો આ વિડીયો જોઈને કરવા આવશો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી નથી પડવાની. તો મિત્રો, બાબત નંબર 1 કે જેમ કે પરિક્રમાના રૂટની અંદર ઘણો જંગલ વિસ્તાર હોવાથી તમે તમારા બાળકોને સાથે લઈ આવતા હોય તો આ વખતે ખરેખર તમે તમારા બાળકોને સાથે ન લઈ આવો. શું કામ? મને ખબર કે પ્રાણીઓ સતત વારંવાર પ્રાણીઓ રસ્તા ઉપર આવી જાય છે. અને 35 કિલોમીટરનો જે પરિક્રમાનો રૂટ છે એની અંદર આ વખતે વરસાદના હિસાબે ઘણો બધો કાદવ કીચડ પણ થઈ ગયો છે. તો તમારા ખાસ કરી અને બાળકોને ન લઈ આવો, બાળકો હેરાન ન થાય. તો પહેલાં નિયમની અંદર તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે પરિક્રમા કરો તમારા પરિવાર સાથે કરો, તમે ભાઈઓ બધા આવો, પણ ખાસ બને ત્યાં સુધી તમારા બાળકોને પરિક્રમામાં ન લઈ આવો. અને હા મિત્રો, એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે ગયા વર્ષે જોયું. ખબર ને કે એક નાનકડી બાળાને દીપડો ઉપર ઉઠાવી અને જંગલની અંદર લઈ ગયો અને તેનું મૃત્યુ પણ થયું હતું. એના હિસાબે જ હું ના પાડું છું કે પહેલા પોઈન્ટની અંદર ખાસ આપણે ધ્યાન રાખીએ કે આપણા બાળકોને પરિક્રમામાં ન લઈ આવીએ બને ત્યાં સુધી. અને હા મિત્રો, ખાસ કે જો તમારી યારે તમે તમારા બાળકોને લઈ આવો છો તો ખાસ કરી અને મેળા જેવો માહોલ છે, 10 થી 15 લાખ લોકો ભેગા થવાના છે. અને એવાની અંદર જો તમારા બાળકનો હાથ તમારાથી મુકાઈ ગયો અથવા તો તમારું બાળક છે એ તમારાથી કદાચ અલગ થઈ ગયું તો ત્યાં તમારા બાળકને તમારે પાછું ગોતવું એ ખરેખર બહુ અઘરો વિષય છે. શું કામ? ને કેમ કે જ્યાં જંગલ વિસ્તાર હોવાથી અને એટલી બધી પબ્લિક હોવાથી કદાચ 99.99% કોઈ નેટવર્કનો કોઈ ચાન્સ નથી કે નેટવર્ક આવે. અને જો નેટવર્ક નહીં આવે તો તમે તમારો બાળકનો કોન્ટેક્ટ કઈ રીતના કરશો? એટલે જ મેં પહેલા પોઈન્ટની અંદર કીધું કે ખાસ આ પરિક્રમાની અંદર તમારે બાળકોને 100% સાથે લઈ આવવાના નથી, જેથી કરી તમારો પરિક્રમાનો આનંદ છે એ ખરેખર જોરદાર થઈ શકે. મિત્રો, નિયમ નંબર 2. મિત્રો, બીજા મુદ્દાની અંદર આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું કે આપણે પરિક્રમાની રૂટની અંદર ક્યાંય પણ પ્લાસ્ટિક એલાઉડ નથી. તો તમે ખાસ તમે તમારી સાથે જે કોઈ નાસ્તો લઈ આવો છો, જે પણ કાંઈ વસ્તુ લઈ આવો છો એમાં પ્લાસ્ટિક ન લઈ આવો તો વધારે સારું. કેમ કે ત્યાં ભવનાથની અંદર ચેકિંગ કરવામાં આવશે અને ચેકિંગ કર્યા બાદ તમને અંદર જવા દેવામાં આવશે. તો એક પણ વસ્તુ તમે પ્લાસ્ટિકની ન લઈ આવો, જેથી કરી અને ત્યાં તમારે હેરાન ન થવું પડે, તમારો માલ સામાન છે એને તમારે હેરફેર ન કરવો પડે. એટલા માટે થઈ અને ખાસ પ્લાસ્ટિક ન લઈ આવો. કેમ કે ત્યાં જંગલની અંદર પ્લાસ્ટિક લઈ જવાની એકદમ મનાઈ છે. કેમ કે વન્યજીવોને આનાથી ઘણી બધી નુકસાની થઈ શકે છે. અને આપણા માટે પણ જો વન છે, જો પર્યાવરણ છે તો આપણે છે. એટલા માટે થઈને ખાસ તમે પરિક્રમામાં આવો તો પ્લાસ્ટિક એક વખત લઈ આવવાનું ટાળજો. અને હા મિત્રો, પરિક્રમાનો રૂટ બહુ લાંબો હોવાથી આશરે 35 થી 36 કિલોમીટરનો રૂટ હોવાથી તમે બને એટલી જ વસ્તુ તમારી સાથે લઈ આવો, વધારાની વસ્તુ તમે સાથે ન લઈ આવો, જેથી કરી અને તમને જે 36 કિલોમીટરનો રૂટ છે, 4 દિવસ પરિક્રમાનો રૂટ છે, એની અંદર તમે મજા માણી શકો. ઉદાહરણ તરીકે તમારે અમુક વસ્તુની જરૂર છે, એકાદી જોડી કપડાં, એકાદું બ્રશ, એકાદો ટુવાલ, એવી બધી વસ્તુ તમે સાથે લઈ આવો. પણ ફાલતુ જે વસ્તુ તમે લઈ આવો છો એ વસ્તુ લઈ આવવામાં, જેથી કરી અને તમારો છે બેગ છે એકદમ હલકો રહે. અને જો તમારો બેગ હલકો હશે તો પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ છે એમાં તમને ખરેખર બહુ મજા આવવાની છે. અને જો તમારો બેગ હલકો હશે તો તમને જે મોટા મોટા ચડાવ આવે, જે મોટા મોટા ઢાળ આવે, ડુંગરની ઉપર જ હાલવાનું છે, મોટા મોટા ઢાળ ઉપર હાલવાનું છે. તો જેટલા તમે હલકા હશો એટલી તમને હાલવાની મજા આવશે. અને જો તમને હાલવાની મજા આવશે તો તમારા પરિક્રમાનો જે રૂટ છે એ ખરેખર એકદમ બેસ્ટ થઈ જવાનો છે. તો એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને હા મિત્રો, આ વખતે વરસાદનો માહોલ છે. મેં ઘણા બધા પરિક્રમાના વિડીયો જોયા અને મારા ઘણા બધા પરિક્રમા અનુભવ પણ હું તમારી સાથે શેર કરું છું કે આ વખતે વરસાદનો માહોલ છે. નાઇટ પેન્ટ છે એવી વસ્તુ પહેરીને આવો, જેથી કરીને તમે કમ્ફર્ટેબલ રહો, તમારા કપડાં હારે સાચવી શકો. કેમ કે જે 36 કિલોમીટરનો રૂટ છે એમાં બધી જ જગ્યાએ કાદવ કીચડ એવું બધું અત્યારે વરસાદના હિસાબે થઈ ગયું છે. તો કાદવ કીચડ રહેવાનું છે. ને ખાસ તો તમે શૂઝ પહેરીને તો
જાતા જ નહીં, કેમ કે તમે જો શૂઝ પહેરીને જાઓ તો તમને તમારા શૂઝ છે એ બહુ અનકમ્ફર્ટેબલ લાગવાના છે, કેમ કે રસ્તામાં ધૂળ નથી, માત્ર ને માત્ર ગારો છે, બધે જ રસ્તામાં ગારો છે, અમુક જગ્યાએ પાણી છે, તો શૂઝ પાછા કાંઈ ફટાફટ સુકાઈ જવાના નથી. તો બને ત્યાં સુધી તમારા શૂઝ છે એને તમે ન પહેરી જાઓ, સાદા ચપ્પલ પહેરી જાઓ, જેથી કરી અને પાણી હોય, કાદવ હોય કે કીચડ હોય, તમારા સંપલ છે એ ફટાફટ ધોવાઈ જાય અને ફટાફટ પાછા સુકાઈ પણ જાય. તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, તો પણ તમારો પરિક્રમાનો આનંદ છે એ અનેક ગણો થઈ જવાનો છે. મિત્રો નિયમ નંબર 3, જો તમે આ ત્રીજા નિયમને ફોલો કરશો તો તમારો પરિક્રમાનો જે રૂટ છે એમાં તમને ખરેખર બહુ મજા આવી જવાની છે. જો મિત્રો તમે ફર્સ્ટ વખત પરિક્રમા કરો છો, તમે પહેલી વખત પરિક્રમા કરો છો, તો તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે કે મિત્રો 36 કિલોમીટરની જે પરિક્રમાનો રૂટ છે એની અંદર ભવનાથની અંદરથી પરિક્રમા ચાલુ થઈ જવાની છે. ભવનાથની અંદરથી પરિક્રમા તમે ચાલુ કરશો એટલે પરિક્રમાની અંદર અલગ અલગ 4 પડાવ આવશે. એમાં 4 પડાવ કેટલા કિલોમીટર આવશે, પહેલો પડાવ કયો છે, પહેલા પડાવમાં તમારે ક્યાં રોકાવું, ક્યાં જમવું, એ બધી જ વસ્તુનું ડિસ્કસ આપણે આ વિડીયોમાં કરશું. તો મિત્રો પહેલો પડાવ છે જે ઝીણા બાવાની મઢી, કે જે તમે ભવનાથથી શરૂઆત કરશો તમારા પરિક્રમાના રૂટની, તો ઝીણા બાવાની મઢી ત્યાંથી એક્ઝેક્ટ 12 કિલોમીટર, એટલે કે તમે ભવનાથથી ચાલવાનું ચાલુ કર્યું તો ભવનાથથી ચાલી અને તમે ઝીણા બાવાની મઢી સુધી પહોંચો તો ત્યાંથી તમારે એકદમ સળંગ સીધો રસ્તો આવશે, સાંકડો રસ્તો આવશે અને 12 કિલોમીટરનો પહેલો પડાવ છે એ ત્યાં આવવાનું છે. ને પહેલા પડાવ તમે રોકાઈ શકો છો, રોકાવાની પણ સરસ મજાની ત્યાં સુવિધા છે, ત્યાં તમે આરામ કરી શકો છો અને સાથે સાથે નાવા ધોવાની પણ નાની મોટી વ્યવસ્થા ત્યાં તમને મળી જાય. અને ખાસ મિત્રો મેં તમને જેમ કીધું કે દરેક પડાવ ઉપર તમને જમવાની પ્રસાદની વ્યવસ્થા તો ખાસ બધી જ જગ્યાએ મળી જવાની છે. તો તમારે જમવાની પ્રસાદીની એ કોઈ પણ જાતની ટેન્શન લેવાનું નથી. ઘરેથી તમારે કોઈ પણ એવી વસ્તુ આરામથી લઈ આવવાની કે જેથી કરી ને તમને બોજ લાગે, કેમ કે બધી જ જગ્યાએ અલગ અલગ પ્રકારના સરસ મજાના અન્નક્ષેત્ર પણ ત્યાં જોવા મળશે. તો તમે ત્યાં નાસ્તો કરી શકશો, પ્રસાદ લઈ શકશો. તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે જમવાની કોઈ પણ વસ્તુ સાથે ન લઈ આવો, કેમ કે વરસાદ જેવો માહોલ છે એના હિસાબે થઈ અને તમારે ચૂલો પ્રગટાવો એવી બધી ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે. તો ત્યાં ઘણા સરસ મજાના અન્નક્ષેત્રો છે, તો ત્યાં તમે પ્રસાદી લઈ શકો છો. અને આગળનું છે એ પણ અપડેટ તમને આ જ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપીશું. તો મિત્રો નિયમ નંબર 4, જો તમે આ ચોથા નિયમને જોઈ અને પરિક્રમાની શરૂઆત કરશો અથવા તો ચોથા નિયમને તમે ફોલો કરશો તો તમારો પરિક્રમાનો આનંદ છે એ અનેક ગણો વધી જવાનો છે. તો મિત્રો તમે હાલ આપણે ત્રીજા નિયમની અંદર જોયું કે ભવનાથથી લઈ અને ઝીણા બાવાની મઢી સુધી 12 કિલોમીટરનું જે અંતર આપણે કાપ્યું છે એ કાપી અને કદાચ તમે ત્યાં રાત રોકાવશો, તમે 4 દિવસ દરમિયાન તમારે પરિક્રમા કરવી છે, તમે ત્યાં રાત રોકાણા છો, ત્યાંથી તમારે સવારે વહેલું કદાચ 4-5 વાગે બધા લોકો હાલતા થાય છે, ત્યાંથી સવારે નાહી ધોઈ ફ્રેશ થઈ નાસ્તો ચા પાણી કરી. તો મિત્રો ત્યાંથી આગળ જતાં બીજો પડાવ આવે, એ પડાવનું નામ છે માળવેલાની જગ્યા. તો મિત્રો માળવેલાની જગ્યા છે ત્યાંથી લગભગ મારા અંદાજ પ્રમાણે 4 થી 4.5 અથવા 5 કિલોમીટર જેવું, અંદાજે ફાઇનલી મને ખબર નથી, એટલું થાય છે. અને ત્યાં તમારે માળવેલા જવા માટે 2 રસ્તા લાગુ પડે. એક સરખડિયા થઈને પણ માળવેલા જવાય અને એક ડાયરેક્ટ માળવેલા પણ જવાય. તો મિત્રો 2 રસ્તાનો અલગ અલગ અનુભવ તમને થઈ શકે છે. ડુંગરાળ વિસ્તાર છે, હેઠા ઊંચા રસ્તા છે, સીધા રસ્તા છે, 2 રસ્તા સેફ છે. તમારે જો સરખડિયા હનુમાને જવું હોય, તમારે ત્યાં દર્શન કરવા હોય તો તમે ત્યાં પણ જઈ શકો. ત્યાં પણ સરસ મજાની નાવાની ઘણી બધી વ્યવસ્થા છે, તો ત્યાં પણ તમે જઈ શકો છો. અને ખાસ મિત્રો આ ચોથા નિયમની અંદર મારે તમને ખાસ એ કહેવું છે કે મિત્રો તમે જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ બને ત્યાં સુધી ચાલવાની કોશિશ કરો. રૂટથી આડાઅવળા તમે ચાલશો, કદાચ ચાલુ જંગલની અંદર આપણે ચાલી અને એમ થાય કે અહીંયા ટ્રાફિક છે તો જંગલની અંદરથી વયા જાય. તો મિત્રો ખાસ એ વસ્તુ ખરેખર થોડીક અઘરી પણ છે અને સાથે સાથે આપણી સેફટી માટે થોડીક ખરાબ પણ છે. ઉદાહરણ તરીકે જંગલ વિસ્તાર છે અને ગીરની અંદર જંગલી પ્રાણીઓ છે. મિત્રો મેં તમને જેમ પહેલા પોઈન્ટમાં વાત કરી કે જંગલી પ્રાણીઓ છે એ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે, તો એવો કોઈ બનાવ ન બને, આપણો પગ લપચી જાય અને આપણે નીચે ખાઈની અંદર કદાચ પડી જાય એવું પણ થઈ શકે, તો આપણને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય. તો ખાસ આ નિયમની અંદર મિત્રો મારે તમને જણાવવું છે કે જે ટ્રેક છે એની ઉપર જ ચાલો, ભલે તમારે અડધી કલાક મોડું થાય, ટ્રેકને મૂકી અને તમે આડાવરે રસ્તે જવાની કોશિશ ન કરો. તો મિત્રો મુદ્દા નંબર 5, જો મિત્રો તમે આ 5મો મુદ્દો છે એને ફોલો કરી અને જો પરિક્રમાનો આનંદ કરશો તો એ પરિક્રમાનો આનંદ છે એ તમારો અનેક ગણો થઈ જવાનો છે. અને સાથે સાથે જો આ 5મા નંબરના નિયમને તમે ફોલો કરશો તો તમારી ઘણી બધી એવી વસ્તુ છે એ બચી જવાની છે. અને ખાસ જે પરિક્રમાને તમે આનંદ માણવા આવ્યો છો એ પણ એકદમ આનંદ રીતે તમે પરિક્રમા કરી શકશો. તો મિત્રો આમાં મારે વાત કરવી છે તમારે કે પરિક્રમાની અંદર ઘણી પ્રકારના લોકો આવવાના છે, ઘણી પ્રકારના લોકો એકઠા થવાના છે. ઘણા લોકો પ્રકૃતિ પ્રેમી લોકો છે કે જેઓ જંગલ અને પ્રકૃતિનો આનંદ માણવા માટે આવે છે.
મિત્રો ઘણા લોકો એવા છે કે જે ખરેખર રિયલમાં પરિક્રમા કરવા માટે વર્ષોથી આવે છે, જે ભગવાનને પામવા માટે વર્ષોથી આવે છે. મિત્રો કહેવાય ને કે ભગવાને પણ પરિક્રમા કરેલી, તો ભગવાનને પામવા માટે પણ ઘણા લોકો આવે છે. અને ખાસ મિત્રો ઘણા લોકો છે એ માત્ર આનંદ એન્જોય ને મોજ મસ્તી કરવા માટે, જેવા કાંઈ યુવાનો છે એ અત્યારે બધા મોજ મસ્તી કરવા માટે પણ પરિક્રમામાં આવે છે. તો મિત્રો આપણે કેવી રીતના પરિક્રમા કરવા જવું છે એ પણ આપણે એક જોવાનું છે કે મારે પ્રકૃતિ પ્રેમી પરિક્રમા કરવા જવું છે કે મારે ખરેખર ભગવાનના ચાલેલા રસ્તે પરિક્રમા કરવા જવું છે કે મારે આ યુવાનો મોજ મસ્તી કરવા, બિસ્ટોલ પીવાને મોજ મજા કરવા જાય છે, મારે એ પરિક્રમાનો રસ્તે જવું છે. એ પણ એક ખાસ આપણે વિચારવાનું છે કે પરિક્રમાનો જે રૂટ છે, પરિક્રમા જે વસ્તુથી થાય છે, પરિક્રમાનો જે ઇતિહાસ છે એને લઈ અને આપણે પરિક્રમા કરશું તો ખરેખર પરિક્રમાની બહુ મજા આવશે. અને ખાસ મિત્રો મારે તમને બીજી વાત કરવી છે કે પરિક્રમાની અંદર ઘણા લોકો એવા આવશે કે જે લોકોથી આપણે પોતાનું ધ્યાન રાખવું પડશે. શું કામ ને મિત્રો કે આપણી પાસે કોઈ કિંમતી માલ સામાન છે, ઉદાહરણ તરીકે આપણો મોબાઈલ, આપણો પર્સ, આપણા પૈસા, આપણા અમુક કિંમતી વસ્તુઓ, કિંમતી દાગીના. તો મિત્રો હું તો તમને સજેસ્ટ કરું કે બને ત્યાં સુધી પરિક્રમાના 4 દિવસની અંદર તમે કોઈ એવા ઘરેણાં પહેરીને ન આવો કે જે ઘરેણાંને તમારે સાચવવા પડે, કે જે ઘરેણાં મોંઘા હોય. મિત્રો પરિક્રમામાં તમારે ઘરેણાં પહેરવાની કંઈ જરૂર નથી. તમે ક્યાંય સૂતા છો કે ખોવાઈ ગયું અથવા તો કાંઈ ચોરાઈ ગયું, કેમ કે ત્યાં કોઈ પણ જાતનો નેટવર્ક કવરેજ, ઘણા બધા પોલીસ રાઉટર હશે પણ મિત્રો તમારી હેલ્પ નહીં થાય. શું કામ કે ત્યાં એટલું બધું કવરેજ નથી, કોઈ ચોરીને વહી ગયું તો આપણે શું કામ પહેરી આવવા જોઈએ. તો કોઈ ઘરેણાં પહેરવા ન જોઈએ ખાસ. અને મેં તમને જેમ વાત કરી એમ કે તમારા ફોનનું ચાર્જિંગ છે એના માટે તમે ખાસ વ્યવસ્થા કરીને આવો તમારા માટે, કેમ કે ચાર્જિંગનો બહુ ઇસ્યુ રહેવાનો છે. ઘણી બધી જગ્યાએ ચાર્જિંગ હશે, તમે પૈસા દઈને ચાર્જિંગ કરી શકશો પણ તમારું 100% બેટરી થવા પાછળ તમારે 1 થી 2 કલાક બેહવું પડશે. એના કરતાં બને ત્યાં સુધી 1-2 પાવર બેક તમારી, એકાદી 2 પાવર બેક ભાઈબંધની 2-4 પાવર બેકો લઈને આવો તો ખરેખર પરિક્રમાનો આનંદ છે એમાં બહુ મજા આવશે. મિત્રો નિયમ નંબર 6, જો મિત્રો આ નિયમને તમે ફોલો કરશો તો તમને ઘણો બધો ગિરનારની પરિક્રમાનો આનંદ છે એ માણવાની બહુ મજા આવી જાય. મિત્રો નિયમ નંબર 6 કે પ્રકૃતિ છે એને આપણે કોઈ પણ જાતનું નુકસાન નથી કરવાનું. શું કામ ને કે પ્રકૃતિ છે એના હિસાબે જ અત્યારે આપણું પરિવહન છે, આપણું જીવન છે એ ટકી રહ્યું છે. તો આપણે પરિક્રમા કરવા જઈએ છીએ તો માત્ર આપણે પરિક્રમા જ કરવાની છે, પ્રકૃતિને નુકસાન નથી કરવાનું. અથવા તો તેના વન્ય પ્રાણીઓ છે એને પણ આપણે નુકસાન નથી કરવાનું, વન્ય પ્રાણીઓને આપણે કંઈ ખવડાવવાનું નથી. અને ખાસ મિત્રો ઘણા બધા લોકોને એવી ખરાબ ટેવ છે કે પ્લાસ્ટિક ને જેન તે બધું ત્યાં નાખી દે, બરાબર, અને પછી વન્ય પ્રાણીઓનો જીવ છે એ ખરેખર જોખમમાં મુકાય છે. ખાસ મિત્રો તમે અહીંયાથી કદાચ પરિક્રમાનો ટ્રેક તમે ચાલુ કરો છો ભવનાથની અંદરથી, તો ત્યાંથી તમને લાકડીનો ટેકો કદાચ જોતો હશે. ઘણા લોકોને લાકડીના ટેકાની જરૂર પડે કેમ કે ઊંચાણવાળા રસ્તા હશે તો ત્યાંથી તમને લાકડી આપવામાં આવશે. તો બને ત્યાં સુધી લાકડીનો તમે ઉપયોગ કરો. અને પાછો પરિક્રમાનો રૂટ તમારો જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે તમે લાકડીના ટેકાને ત્યાં નાખી દો અથવા તો બહાર લઈ આવો. અંદર ફેંકવાની જરૂર નથી, ઘણા લોકો અંદર ફેંકે. ને ખાસ મિત્રો જે વન્યના જે વૃક્ષ છે એમાંથી ઘણા લોકો કાપી અને લાકડી કરતા હોય છે. તો ખાસ મિત્રો મારું તમને અપીલ છે કે આપણે વન્ય જે કંઈ પ્રકૃતિ છે એને નુકસાન નથી કરવાનું. અને ખાસ કરી અને આ બધું નુકસાન ન કરીએ અને આપણે પ્રકૃતિને આપણી પોતાની સમજી અને પરિક્રમા કરશું તો પરિક્રમાનો આનંદ છે એ અનેક ગણો થઈ જશે. અને ખાસ મિત્રો પરિક્રમાની અંદર તમે આવો છો, મોટી ઉંમરના છો ને તમારે કોઈ પણ દવા ચાલુ છે તો ખાસ એ તમારી દવા હારે રાખો, જેથી કરી અને તમારે ત્યાં પણ કોઈ પણ એવી વસ્તુ થાય તો તમે એ દવા પી શકો. અને જેને દવા ચાલુ નથી અને જેને એવો કંઈક પ્રોબ્લેમ છે, ચક્કર આવવાનો પ્રોબ્લેમ છે, માથું દુખવાનો પ્રોબ્લેમ છે, પગ દુખવાનો પ્રોબ્લેમ છે, તો એવી એકાદી ગોળી છે એ તમારી સાથે રાખો. તો જોકે તમે સાથે ન રાખો તો ત્યાં ઘણી બધી જગ્યાએ એવી મેડિકલ કેમ્પ પણ હશે ત્યાંથી તમને મળી જાય, પણ સાથે હોય તો આપણે એવા મેડિકલ કેમ્પને ગોતવા નહીં. અને ખાસ મિત્રો ઘણી બધી એવી પરિક્રમાની અપડેટ છે જે મારે તમને આ વિડીયો દ્વારા આપવી છે. તો સ્ટેપ બાય સ્ટેપ 6 નંબર પૂરા કર્યા, 7મા નંબરમાં પણ આપણે ઘણી બધી નેક્સ્ટ અપડેટ જોઈશું. અને હા મિત્રો નિયમ નંબર 7, આપણે બીજા પડાવની અંદર માળવેલા પહોંચ્યા અને માળવેલા પહોંચી અને ખાસ તમે થોડાક આગળ આવશો તો ત્યાં તમને શું જોવા મળશે? નળ પાણીની ઘોડી આવશે. મિત્રો નળ પાણીની ઘોડી એટલે થોડીક અઘરી ઘોડી છે, આમ એકદમ ઊંચો ઢાળવાળું ચડવાનું આવશે. અને ખાસ ત્યાં એટલી બધી દર વર્ષે મિત્રો ટ્રાફિક હોય છે કે એની વાત પૂછોમાં. નળ પાણીની ઘોડીએ એટલી બધી ટ્રાફિક હોય છે કે એની વાત, તમારે 3 થી 4 મીટર આગળ જવું હશે ને તો એ તમારે કેટલી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે, કેમ કે તમારે એક ડગલું હાલવું હશે ને તો પણ તમે નહીં હાલી શકો, એટલી બધી ટ્રાફિક છે. મિત્રો હું તમને શું કામ મને કહું છું, ભલે તમે ટ્રાફિકમાં છો, ભલે ટ્રાફિકમાં રહેજો, મને વાંધો નથી, પણ નળ પાણીની ઘોડીએથી ટ્રાફિક ક્રોસ કરી અને આડાઅવળા રસ્તેથી તમે જવાની કોશિશ નહીં કરતા, કેમ કે ત્યાં મોટી મોટી ખાઈઓ છે, મોટા મોટા
અંદર ઊંડા પહાડું છે, ત્યાંથી તમે પડી શકો છો, તમારો જીવ જોખમમાં જઈએ કે ભલે અડધી કલાક મોડું થાય પણ પરિક્રમાનો જે મેઇન રૂટ છે ભલે ટ્રાફિક હોય પણ મેઇન રૂટમાં જ બને ત્યાં સુધી હાલવાની કોશિશ કરો, જેથી કરી અને તમારો જીવ છે એ જોખમમાં ન મુકાય. અને મિત્રો ખાસ વાત કરીએ કે નળપાણીની ઘોડી પૂર્ણ થયા બાદ મિત્રો છેલ્લે લાસ્ટમાં આવશે બોરદેવીનો પડાવ. ત્યાં પણ ઘણા બધી લોકો રાતવાસો કરે છે, ત્યાં લગભગ છેલ્લી રાત હોય છે અને ત્યાં ઘણા બધી લોકો જમવાનું હાથે પણ બનાવે છે, ઘણા લોકો રોકાય પણ છે અને ખરેખર ત્યાં સરસ મજાની જગ્યા છે નળપાણ બોરદેવીએ. તો મિત્રો ખાસ ત્યાં જમવાની પણ સરસ મજાની વ્યવસ્થા દર વર્ષે હોય છે, ત્યાં તમે નાસ્તો કરી શકો, ત્યાંની રાત રોકાય અને પરિક્રમાનો આનંદ છે એ આવી રીતના તમે પૂર્ણ કરી શકો છો. મિત્રો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મેં તમને જે કંઈ માહિતી આપી એમાં મારી કંઈ પણ ભૂલ હોય તો મને એક ભાઈ તરીકે માફ કરી દેજો. અને હા, પરિક્રમાના બધા જ વિડીયો, બધા જ અપડેટ તમને મહેશ કાઠી બ્લોગની ચેનલ ઉપર રોજને રોજ મળતા રહે. તો પરિક્રમાના બધા અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા વિડીયોમાં. બધાને જય ગિરનારી.